નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં 10મું કાવ્ય જોઈશું, જૂનું પિયર ઘર. કાવ્યનું નામ શું છે? જૂનું પિયર ઘર. હવે તમને થતું હશે કે આ નામ કેવું છે, જૂનું પિયર ઘર. પિયર ઘર એટલે શું? તો પિયર ઘર એટલે કે એક છોકરી માટેનું જે ઘર હોય, મતલબ એમના મમ્મી પપ્પાનું જે ઘર હોય એને પિયર કહેવાય, બરાબર. એટલે આ કાવ્યમાં પિયર વિશે વાત કરવામાં આવી છે. પિયર વિશે જે કાંઈ બચપનનું છે એ બધી વસ્તુ આ કાવ્યમાં આપણને બતાવવામાં આવી છે. તો ચલો જોઈશું આપણે જૂનું પિયર ઘર કાવ્ય 10. કોઈ નવરાશની પળોમાં આપણે આપણા જીવનના ભૂતકાળમાં બનેલા પ્રસંગોને યાદ કરીએ છીએ, ખરું ને? બરાબર. આપણે શાંતિથી બેઠા હોય, કંઈક નવરા હોઈએ, બરાબર છે, આપણી પાસે કંઈ કામ ન હોય ત્યારે આપણને ઘણી બધી વાર આપણને બધું વિચાર આવે, બરાબર. તો આપણે ઘણીવાર આપણા જીવનમાં કંઈક બન્યું હોય એ પ્રસંગોને પણ આપણે યાદ કરીએ છીએ. તો આવી જ રીતે આમાં એ વાત કરવામાં આવી છે પ્રસંગ વિશેની. એવી જ યાદ અહીં કાવ્યની નાયિકાને આવે છે, બરાબર. કોને યાદ આવે છે? કાવ્યની જે નાયિકા છે એને એના એવા ભૂતકાળના પળોની યાદ આવે છે. તે પોતાના પિયરના ખટમીઠા પ્રસંગોને વગોળે છે, બરાબર. તે પોતાના પિયર ઘરના, મતલબ પોતાનું પિયર ઘર હોય આપણું, બરાબર, જે છોકરી હોય એના મમ્મી પપ્પાનું ઘર હોય એના ખાટા મીઠા પ્રસંગોને યાદ કરે છે, વગોળે છે, બરાબર. બાળપણથી માંડીને પતિના સંગાત સાથ સુધીની પળોને લાગણીભરી રીતે અનુભવે છે, બરાબર. બાળપણથી લઈને પતિના સંગાત સાથ સુધીની પળોને એ લાગણીભરી રીતે અનુભવે છે. અહીં સુધીના જીવનયાત્રામાં પતિ નાયિકાના જીવનમાં છવાઈ ગયો છે એ પણ તે આબેહૂબ રીતે અનુભવે છે, બરાબર. ચાલો આપણે આ સ્મરણ યાત્રામાં જોડાઈએ. ચલો, શું છે? જૂનું પિયર ઘર. આપણે કાવ્ય પર પહોંચીશું. બેઠી ખાટે ફરી વળી બધી મેળ્યો ઓરડામાં, દીધા હેઠી સ્મૃતિ પડ બધા ઉકલ્યા આપરૂડા. માળી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી, દાદી વાકી રસિક કરતી ગોષ્ઠીથી બાળરાજી. સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના, આચારો કઈ વિવિધ ઢબના નેત્ર દ્વારે સહુના. ભાંડુ નહાના શિશુ સમયના ખટમીઠા સૌભત્યો, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાઈ જાણે पर्યો. તોય એ સૌ સ્મૃતિ છબી વિશે વ્યાપી બે ચક્ષુ ઘેરી, નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી. ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે કે કૌમરે પણ મુજ સરે બાળવીસે સહેજી. બેસી ખાટી પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી, બરાબર. ચલો તો હવે આપણે કાવ્યની સમજૂતી પર જઈશું. એકમ એક સમજૂતી જોઈએ. અહીંયા આપણે પંક્તિ આપેલી છે, એકવાર પંક્તિ આપણે જોઈ લઈએ. એટલી પંક્તિ આપણને અહીંયા સમજાવવામાં આવી છે. બેઠી ખાટે ફરી વળી બધે મેળ્યો ઓરડામાં, દીધા હેઠે સ્મૃતિ પડ બધા ઉકલ્યા આપરૂડા. માળી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી, દાદી વાકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી. સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના, આચારો કઈ વિવિધ ઢબના નેત્ર દ્વારે સહુના. ભાંડુ નહના શિશુ સમયના ખટમીઠા સૌભત્યો, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાઈ જાણે पर्યો. તો હવે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે કે પોતાના પિયર ઘરમાં જઈને કાવ્યની નાયિકા હિંચકા પર બેઠી, બરાબર. પોતાના પિયરમાં જાય છે કાવ્યની નાયિકા અને ક્યાં બેસે છે? હિંચકા પર બેસે છે. અને તેની નજર તરત મેળ્યો ઓરડામાં, આમ તેમ બધી જ ફરી વળી, બરાબર. મેળ્યો પર, ઉપર, ઓરડામાં, રૂમોમાં, ઓરડા એટલે રૂમોમાં, બધી જગ્યાએ એની નજર ફરી વળે છે. ક્યાં બેસીને જોવે છે? એ હિંચકા પર બેસીને બધે જ આમ તેમ જોઈ વળે છે. ભૂતકાળની મધુર સ્મૃતિઓના પડ ઉકલ્યા તે હેતથી જોયા, બરાબર. જે ભૂતકાળમાં, બરાબર, જે મધુર સરસ પડ હતા એ એણે ઉકેલ્યા અને હેતથી, સપનું જેવું, મતલબ ત્યાં બેઠા બેઠા હેતથી, પ્રેમથી જોયા. મીઠી લાગતી માતા. કોણ? પેલું મીઠી લાગતી માતા.
મધુર સ્મિત કરતા પણ ફરજથી ગંભીર રહેતા ભવ્યતાની મૂર્તિ સમા પિતાજી, બરાબર. રસિક વાતોથી બાળકોને રાજી કરતા દાદીમાં. આ બધા સ્મરણો તાજા થયા, બરાબર. કોણ કોણ દેખાય છે? માતા, પિતા, દાદીજી, બરાબર. બધા જ જૂના એ એમને યાદ નાયિકાને આવ્યા. જૂના સ્થાનો બધા જીવંત બન્યા અને પરિચિત અવાજ કાનમાં ગુંજવા લાગ્યો, બરાબર. જે હિંચકા પર નાયિકા બેઠા છે ત્યાં એમને બધું જૂનું બધું જીવંત બન્યું જાણે, અને જે બધા અવાજ બચપનમાં આવતા હતા દાદીના, પપ્પાના, મમ્મીના, એ બધા અવાજ એને કાનમાં ગુંજવા લાગ્યા. કોને? નાયિકાને. એમની સૌની જુદા જુદા પ્રકારની રહેણી કરણી નજર સમક્ષ તરવરી રહી, આંખને ઠારવા લાગી, બરાબર. બધાની અલગ અલગ જૂની જૂની રહેવાની એ હોય એ બધું નાયિકાને દેખવા લાગ્યું. ભાઈ ભાંડુ અને જેમની સાથે આનંદ મસ્તી કરતા ને ઝઘડતા, રીસાતા ને રોષ કરતા એવા બાળપણ સમયના મિત્રો પણ સ્મૃતિ પટ પર આવી ગયા. નાયિકાને ભાઈ બહેન બધા જ દેખાયા, મિત્ર પણ દેખાયા, રમતા રમતા, ઝઘડતા, મસ્તી કરતા, રીસાઈ જતા, ગુસ્સો કરતા, એ બધું જ રોષ કરતા એટલે ગુસ્સો કરતા, એવા બધા એમને સ્મૃતિ પટ યાદ આવવા લાગ્યા. જેમ પોતાનું રૂપ બદલીને પરીઓ સંતા કુકડી રમે, તેમ આ સૌ સ્વજનો વય બદલીને અહીં આવીને સર્વત્ર ખડા થઈ ગયા ન હોય. આમ કાવ્યની શરૂઆતની 8 પંક્તિઓમાં જૂના પિયર ઘરમાં સ્વજનોની સૃષ્ટિનો પરિચય આપ્યો છે, બરાબર. અહીંયા એકમ 1ની સમજૂતી પૂરી થાય છે. હવે એકમ 2ની સમજૂતી જોઈશું. ચલો, શું છે અહીંયા? પંક્તિ વાંચીશું પહેલા. તો એ સૌ સ્મૃતિ છબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી, નહાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી. ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે કે કૌમારે પણ મુજ સરે, બાળ વેસે સહેજે. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી, બરાબર. શું છે સમજૂતી પર આપણે પહોંચી જઈએ. બાળપણના સ્મરણોને કલ્પનાથી જોતી કાવ્યની નાયિકાને સહુમાં એક વ્યક્તિ જુદી તરી આવતી દેખાય છે, બરાબર. એણે ભાઈ બહેન જોયા, મિત્રો જોયા, મમ્મી પપ્પા જોયા, દાદી જોયા, આ બધાને જ એણે ત્યાં હિંચકા પર બેસીને બધું જ જોયું. હવે એ બધામાં એને એક વ્યક્તિ જુદી દેખાઈ આવે છે. અરે, એ તો એનો પતિ છે. કોણ છે? એ તો એનો પતિ છે. એને તો નાયિકાના નાનપણમાં ઓળખતી નહોતી, તો પછી આ સહુની વચ્ચે બાળક રૂપે નાના અને પછી ધીમે ધીમે મોટા થતા એના પતિના આ જુદા જુદા રૂપો અત્યારે નાયિકાને શી રીતે દેખાય છે, બરાબર. હવે એના પતિને દેખે છે, બધા અલગ અલગ રૂપે હોય છે, પણ હવે જે બાળક રૂપે કોણ દેખાય છે? એમને એમનો પતિ દેખાય છે. લગ્ન થયા ત્યારથી જ આજ સુધીમાં એ પતિમાં એના હૃદયમાં એવું સ્થાન જમાવ્યું છે કે લગ્ન પહેલાના કૌમાર જીવનમાં પણ વિવિધ વયના બાળ વિશે ધારણ કરીને એ એની સાથે હસતો રમતો દેખાય છે, બરાબર. એના પતિએ જ્યારે એટલો બધો પ્રેમ કર્યો છે લગ્ન પછી કે એ નાયિકાને એના બચપનમાં પણ કોણ દેખાય છે? એમનો પતિ દેખાય છે કે બચપનમાં પણ મારો પતિ મારી પાસે જ હતો, હસતો રમતો દેખાય છે. પતિનો સ્નેહ પત્નીના જીવનમાં એવો વ્યાપી ગયો છે કે નાયિકાના લગ્ન પછી જ નહીં, લગ્નના પહેલાના જીવનમાં પણ તે ઉત્કટતાનો અનુભવ કરાવે છે. આ રીતે સ્નેહની ગતિ, સ્નેહની શક્તિ, સમય મર્યાદાઓને ઓળંગી અખંડ સ્નેહનો અનુભવ આ કાવ્યની નાયિકાને થાય છે, બરાબર. શું હતું? નાયિકાને બચપન દેખાય છે. એ એના પિયર ઘર આવે છે, ત્યાં હિંચકા પર બેસીને એ એનું આખું બચપન જુએ છે. મમ્મી પપ્પા સાથે જે પળો વિતાવી હોય છે એ યાદ કરે છે, બા સાથે જે પળો વિતાવી હોય છે એ યાદ કરે છે, ભાઈ બહેન સાથે રમી હોય છે, મસ્તી મજાક કર્યો હોય છે, ગુસ્સો કર્યો હોય છે, મિત્ર સાથે બધું ફર્યા હર્યા હોય છે, એ બધું દેખાય છે. પછી એક અલગ રીતે એને કોણ દેખાય છે? એમનો પતિ દેખાઈ આવે છે નાયિકાને, બરાબર છે. એમના પતિ દેખાઈ આવે છે. એટલે કે એવું સમજાવવામાં આવે છે કે નાયિકા એના
પતિએ જ્યારે લગ્ન કર્યું હશે નાયિકા સાથે બરાબર ત્યારે એ પછી કેટલો પ્રેમ કર્યો હશે એ લોકોએ તો એ નાયિકાને એમના બચપનમાં પણ એમનો પતિ દેખાય છે. અહીંયા આપણું કાવ્ય 10 પૂરું થયું. થેન્ક યુ.